થઈ જાય. મોહનપુરની આ વાતો જોઈ મતદાની બાજુમાં, તો બાવજી કે તમે ઠરો અને બધા આત્માઓનું ઠારો અને પ્રાણી માત્રમાં ભગવાન છે એ જોઈ સેવા કરો. ગરડા સાસુ સસરો હોય તો ભાઈઓ તમે એમની સેવા કરો. નાટક સિનેમા જોવા જતા હોય તો પ્રતિજ્ઞા લઈ લ્યો કે નરકનો માર્ગ છે. સાસરીમાં જાઓ તો પતિની આજ્ઞા પાળો. પિયરમાં રહો તો મા બાપની આજ્ઞા પાળો. અને મોય તમારો આત્મા છે એને ભૂલતા નહીં. એ તો કોઈ ઘરનો કે ગામનો નથી. પિયરમાં તમારું કોઈને થયું નથી તો સાસરીમાં કોણ થવાનું છે? આબુનો માટેની વાત. આ તો બધું છીનું છે. પછી કહેવાય જતું રહેવું પડે એ ખબર નહીં પડે. કોના ઘેર જઈને સમાજો ભક્તિ કરે અને મારે ઘર સૂજે, ભગવાન સૂજે કે મારું ઘર તો પરમાત્મા જ છે. હું તો પરમાત્મામાં જવા આવ્યો છું અને હંસ છું. ભાઈ ભાઈ થઈને નથી જીવો, હંસ થઈને જીવો. પુરુષો તમે ખ્યાલ કરજો કે તમારા ખાડા જેટલો પેટ માટે બીજા જીવોનું દુઃખી કરતા હો તો વિચારી લેજો. આપણું જેવું ખાડું હોય એવડું આપણું પેટ છે. ખાડું એટલું આપણું જૂતું ચપ્પલ સુકાળું દેવે તો એવું કહ્યું છે કે તું રાજા હોય કે ઇન્દ્ર હોય પણ આજના દિવસમાં પ્રવેશ કરી લેજો. તારો આત્મા બંધનમાં આવતો હોય એ કર્મ સત્કર્મ ના કહેવાય, એ અસત્કર્મ કહેવાય. તો વર્તમાન સુધારી લો અને વિચાર કરો. નિવૃત્તિનો ટાઈમ મળે તો સારા પુસ્તકો વાંચો, સંગ સારો રાખો, બેઠક સારી રાખો અને ભગવાનને યાદ કરો. આ દેહ છે એના મોહમાં જો આત્મા હીરો ભૂલી જઈશું તો ઘણા કાળ રખડવું પડે. આ બધા નીચા ગયેલા જીવ છે એ અહીંના ભૂલા પડેલા એ જ અહીંયા ફરું છું. આપણે અહીંયા ઘણો પુત્રો ફરતા હોય છે શેરીમાં તો એ ક્યાંથી આવ્યો કે હું બીજા ગામથી આવ્યો છું? નહીં, આપણા વયથી જેલા અને જે માયા અહીંયા જે રહી ગઈ, જે મોહ રહી ગયો એટલે વળી પાછા ફરી ફરીને આ જગ્યા પર આવ્યા. અને એ જીવોમાં ના જવું હોય તો તમારું વર્તમાન સુધારી લેજો એમ બાવજીનું કહેવું છે. સદગુરુ દેવ કી